કેન્દ્ર સરકાર દ્વારા બજેટ 2026-27માં દરિયાકાંઠાના મત્સ્યોદ્યોગને આવકારતા માછીમારો। કેન્દ્ર સરકાર દ્વારા બજેટ 2026-27માં દરિયાકાંઠાના મત્સ્યોદ્યોગ વેલ્યુ ચેઇનને મજબૂત કરવાના ધ્યેય સાથે રજૂ થયેલ બજેટમાં એક્સક્લુઝિવ ઇકોનોમી ઝોન અને હાઈસીમાં ભારતીય જહાજો દ્વારા પકડાયેલી માછલીઓને ડ્યુટી ફ્રી બનાવીને વિદેશી બંદર પર ઉતરાણને નિકાસ તરીકે વિકસાવવાના બજેટને અમરેલી જિલ્લાના જાફરાબાદ માછીમાર સમાજ દ્વારા આવકારવામાં આવ્યું છે। 2530 કરોડની યોજના આધારિત હસ્તક્ષેપો માટે ફાળવવામાં મત્સ્યપાલકોને સંપદા યોજના 2500 કરોડની ફાળવણી મત્સ્યોદ્યોગ વિકાસની કેન્દ્રીય સ્તંભ બનતા માછીમારોએ આવકારી છે। જાફરાબાદ કોળી સમાજ બોટેશનના પ્રમુખ હમીરભાઈ સોલંકી અમરેલી જિલ્લામાંથી વાત કરું છું। જે કાલે કેન્દ્રનું બજેટ સીતારામજીએ જે કાલે ફિશરમેન માટે જે બજેટ પસાર કર્યું તેમાં અમને ખુશીનો માહોલ છે, કારણ કે જે એક્સપોર્ટ ડ્યુટી ઝીરો કરી બીજા નંબરમાં ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી ઘણી બધી અમને સવલતો આપવામાં આવે છે, જેને કે એન્જિનની, પછી આઈસ પ્લાન્ટમાં, ફિશ પ્લાન્ટમાં ઘણા બધી ગવર્મેન્ટની સ્કીમ છે। અને અમારું એક ગવર્મેન્ટને વિનંતી બી છે કે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર ગવર્મેન્ટને કે બંદરના વિકાસો માટે પણ થોડાક પૈસા ફાળવે ને ફાળવે જ છે। એટલે આવું જે બજેટની અંદર જે અમારા ફિશરમેનનું પણ ગવર્મેન્ટ ધ્યાન રાખે છે। એટલે અમે ગવર્મેન્ટ, કેન્દ્રની ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટના શ્રી મોદી સાહેબ અને અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને અમારા બધાનો અમે આભાર માનીએ છીએ।